કણ કણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તમામ ભક્તોને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ. આજે અમે તમને દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનારી ભગવાન શિવની અત્યંત પવિત્ર કથાનું શ્રવણ કરાવવા જઈ રહ્યા છીએ. આ કથાનું વર્ણન શિવ પુરાણમાં પણ મળે છે. એવું કહેવાય છે કે જે મનુષ્ય આ કથાને સાચા હૃદયથી શરૂઆતથી અંત સુધી સાંભળે છે તેના ઘરે ક્યારેય દરિદ્રતા આવતી નથી. આ કથાનું શ્રવણ કર્યા પછી રોગી વ્યક્તિને તેના બધા રોગોથી મુક્તિ મળે છે. આ કથાના માધ્યમથી અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણમાં ભગવાન શિવની કથાઓનું શ્રવણ કરવાથી કયું ફળ મળે છે. તેથી તમે બધા આ કથાનું શ્રવણ શરૂઆતથી અંત સુધી અવશ્ય કરજો. જો કોઈ વ્યક્તિ ભગવાન શિવજી અને માતા પાર્વતીની આ કલ્યાણકારી કથાનું શ્રવણ કરે છે તો તેની ભક્તિ ભગવાન શિવ પ્રત્યે 100 ગણી વધી જાય છે. જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તેમનું અપમાન ના કરો. આ કથાને શરૂ કરતાં પહેલાં મારી તમને બધાને વિનંતી છે કે એક વખત સાચી શ્રદ્ધાથી કોમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય અવશ્ય લખો. હું ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરું છું કે તેઓ તમારા બધા પર પોતાની કૃપા જાળવી રાખે. તેઓ તમને હંમેશા ખુશ રાખે, તમારી દરેક મનોકામના પૂર્ણ કરે. દર્શક મિત્રો, આ ધરતી પર જેટલા જીવજંતુઓ છે તે બધા પોતાના દરેક કર્મનું ફળ અવશ્ય પામે છે. કોઈ પણ શુભ કે અશુભ કાર્ય ઈશ્વરની નજરથી છુપાયેલું રહેતું નથી. જ્યારે મનુષ્ય સાચા હૃદયથી કર્મો કરે છે ત્યારે ભગવાન પોતે પ્રસન્ન થઈને તેનું જીવન સુંદર બનાવી દે છે. તેની મનોકામનાઓ પૂરી કરવામાં ભલે થોડો વિલંબ થાય, પરંતુ નિરાશા ક્યારેય મળતી નથી. અને મિત્રો, શ્રાવણ માસમાં જે ભક્ત શ્રદ્ધાથી ભગવાન ભોલેનાથની કથાઓનું શ્રવણ કરે છે તેનું ભાગ્ય બદલાઈ જાય છે. ભોલેનાથ તેની દરેક વ્યથાનો અંત કરી દે છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ વરસાવે છે. આજની આ અદ્ભુત કથામાં જાણો કે કેવી રીતે ભોલેનાથ પોતાના ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે અને તેમના જીવનને દિવ્યતાથી ભરી દે છે. એક સમયની વાત છે. એક નગરમાં એક પંડિત રહેતો હતો. તે જન્મથી ખૂબ જ ગરીબ હતો. તે પંડિત પોતાની પત્ની અને પોતાના પુત્ર સાથે રહેતો હતો. તેના પુત્રનું નામ મોહન હતું. તે પંડિત રોજ સવારે ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી તુલસીના છોડ પર જળ ચડાવતો હતો. તે રોજ નગરના બધા ઘરોમાં જઈને કથાઓ સંભળાવતો હતો. પરંતુ આ પંડિતના આ બધા કાર્યો તેની પત્નીને બિલકુલ પસંદ નહોતા. કારણ કે તે પંડિતની પત્ની ઘણા વર્ષોથી ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરતી હતી અને શ્રાવણના બધા સોમવારે ઉપવાસ પણ રાખતી હતી. પરંતુ આ બધું કરવા છતાં તેને ગરીબીનો સામનો કરવો પડતો હતો. તેથી તે પંડિતની પત્ની ભગવાન ભોલેનાથથી ખૂબ જ નારાજ થઈ ગઈ હતી અને તેણે પૂજા અર્ચના છોડી દીધી. આ રીતે જ્યાં સુધી પંડિત યુવાન હતો ત્યાં સુધી તે ભગવાન ભોલેનાથની કથાઓ સંભળાવીને કે પૂજા અર્ચના કરીને જે ધન મળતું હતું તેનાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પછી એક દિવસ તેની પત્નીએ ફરીથી ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના શરૂ કરી. તે મનમાં વિચારતી હતી કે એક દિવસ એવો આવશે જ્યારે તેની બધી મનોકામનાઓ પૂરી થશે, તેની ગરીબી દૂર થશે. પરંતુ આટલી પૂજા અર્ચના કરવા છતાં તેને કોઈ ફળ ના મળ્યું. આથી તે ખૂબ દુઃખી થઈ ગઈ અને મનમાં પોતાને શ્રાપ આપવા લાગી કે અમે એવું કયું પાપ કર્યું છે
કે જેના કારણે અમને આટલી ગરીબીનો સામનો કરવો પડે છે? ધીમે ધીમે પંડિત અને તેની પત્ની બંને ખૂબ વૃદ્ધ થઈ ગયા. હવે પંડિતના શરીરમાં એટલી શક્તિ બચી નહોતી કે તે નગરમાં ભગવાન ભોલેનાથની કથાઓ સંભળાવવા જઈ શકે. હવે તે પંડિત પણ હંમેશા બીમાર રહેવા લાગ્યો, કારણ કે તેને ઘણી બીમારીઓએ ઘેરી લીધો હતો. તેના ઘરને ચલાવનાર કોઈ નહોતું. આથી તે પંડિત પર ચિંતિત રહેવા લાગ્યો. ધીમે ધીમે તેના ઘરમાં કંઈ બચ્યું નહીં. તેને અનાજના દાણા માટે પણ સંઘર્ષ કરવો પડતો હતો. ત્યારે તે પંડિતની પત્ની ખૂબ ગુસ્સે થઈ ગઈ અને ફરીથી ગુસ્સામાં આવીને ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના છોડી દીધી. તેણે પોતાના પતિને પણ ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરવાની ના પાડી. પરંતુ પંડિતે ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના છોડી નહીં. એક દિવસ તેની પત્ની ગુસ્સે થઈને તેના પતિને કહેવા લાગી, હે સ્વામી, આપણે બંને ક્યાં સુધી ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરતા રહીશું? કારણ કે ભગવાન શિવ શંભુની પૂજા અર્ચના કરતાં કરતાં આપણે બંને ખૂબ વૃદ્ધ થઈ ગયા છીએ, પરંતુ હજી સુધી આપણને આટલી પૂજા અર્ચનાનું કોઈ ફળ મળ્યું નથી. આપણે આટલી ગરીબીનો સામનો કરી રહ્યા છીએ અહીં સુધી કે આપણી ગરીબી દૂર થઈ નથી. ઉલટાનું આપણે પહેલાં કરતાં વધુ ગરીબ થઈ ગયા છીએ. પહેલાં તો થોડું ઠીક હતું, પરંતુ હવે તો અનાજના દાણા માટે રડવું પડે છે. પંડિતની પત્નીએ આગળ કહ્યું, હે સ્વામી, હું જ મૂર્ખ છું, જેણે એક વખત ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના બંધ કરીને ફરીથી શરૂ કરી. મેં શ્રાવણના બધા સોમવારે ના તો દિવસ જોયો ના રાત જોઈ. દિવસથી રાત સુધી ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરી અને ઉપવાસ પણ રાખ્યા. રોજ જપ તપ કરીને મેં મારા શરીરને નબળું કરી નાખ્યું. આ બધું કરવા છતાં મને તેનું કોઈ ફળ મળ્યું નથી. અને હવે તમારા ભગવાન શિવ શું સાથ આપશે, જેના પર તમે રોજ શિવલિંગ પર જળ ચડાવો છો? દર્શક મિત્રો, પોતાની પત્નીની વાત સાંભળીને પંડિતે તેને કંઈ જ ન કહ્યું, કારણ કે તેને પોતાના આરાધ્ય ભગવાન ભોલેનાથ પર પૂરો વિશ્વાસ હતો. બીજી બાજુ તેનો પુત્ર મોહન હજુ શિક્ષણ પૂરું કરી રહ્યો હતો. થોડા દિવસોમાં તેનું શિક્ષણ પૂરું થઈ ગયું. તે શિક્ષણ પૂરું કરીને ઘરે આવી ગયો. જ્યારે તેણે પોતાના માતા પિતાને કષ્ટમાં જોયા, ત્યારે તેણે પોતાના ભવિષ્ય વિશે વધુ ન વિચારતા પોતાના માતા પિતાની સેવા શરૂ કરી. તેણે તેમની બધી મનોકામનાઓ પૂરું કરવાનું શરૂ કર્યું અને ઘરનો આખો બોજ પોતાના ખભા પર લઈ લીધો. તે પોતાના પિતાની જેમ નગરોમાં જઈને ભગવાન ભોલેનાથની કથાઓ સંભળાવવા લાગ્યો અને કથા સંભળાવવાથી મળેલી દક્ષિણાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા લાગ્યો. આ રીતે ઘણા વર્ષો વીતી ગયા. એક દિવસની વાત છે, જ્યારે મોહન તે નગરના ભગવાન શિવના પ્રસિદ્ધ મંદિરમાં પૂજા અર્ચના કર્યા પછી ત્યાં હાજર શિવ ભક્તોને ભગવાન ભોલેનાથની પવિત્ર કથાનું શ્રવણ કરાવતો હતો. તે કહેતો હતો કે જે કોઈ ભગવાન ભોલેનાથની આ પવિત્ર કથાને સાચા હૃદયથી શ્રવણ કરે છે, તેની બધી મનોકામનાઓ ભગવાન ભોલેનાથ પૂરી કરે છે. મોહનની આ વાત તે દિવસે મંદિરમાં આવેલા નગરના રાજાએ સાંભળી લીધી. રાજાને આ વાત ખૂબ ગમી. તેથી રાજા મોહન પાસે ગયા અને કહ્યું, મને તમારી આ કથા ખૂબ ગમી છે, પરંતુ શું તમે આજથી રોજ રાજકુમારીને ભગવાન ભોલેનાથની કથાઓ સંભળાવશો? કારણ કે હું ઈચ્છું છું કે મારી પુત્રીને સારો વર મળે. આ માટે હું તમને રોજ દક્ષિણા આપીશ. રાજાની આ વાત સાંભળીને મોહન ખૂબ ખુશ થયો અને રાજકુમારીને રોજ કથાઓ સંભળાવવાનું સ્વીકારી લીધું. પછી રાજાએ મોહનને રાજમહેલમાં રાજકુમારીને રોજ કથાઓ સંભળાવવા માટે નિમ્યો. હવે મોહન રોજ નગરના રાજાની પુત્રીને કથાઓ સંભળાવવા લાગ્યો.
રાજકુમારીને કથાઓ સંભળાવવાથી મળેલી દક્ષિણાના ધનથી તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા લાગ્યો. પરંતુ મોહનની માતાને આ વાત ગમતી નહોતી અને તે આનાથી ખુશ નહોતી, કારણ કે તેને પોતાના પુત્રના ભવિષ્યની ચિંતા હતી. તેથી તે રોજ આ વાતને લઈને ખૂબ ચિંતિત રહેતી હતી. એક દિવસ પંડિતની પત્નીએ પોતાના પતિને કહ્યું, હે સ્વામી, મને અમારા પુત્રના ભવિષ્યની ચિંતા થાય છે, કારણ કે આપણું જીવન તો કોઈક રીતે પસાર થઈ ગયું, પરંતુ મને આપણા પુત્રના ભવિષ્યની ચિંતા છે. આપણા મર્યા પછી તેનું શું થશે? શું આપણી ભક્તિ અને પૂજા અર્ચનાનું કોઈ ફળ નહીં મળે? શું ભગવાન ભોલેનાથને આપણું દુઃખ દેખાતું નથી? આપણો પુત્ર રાજાના મહેલમાંથી દક્ષિણામાં જે ધન લાવે છે તેનાથી આપણા આખા પરિવારનું ગુજરાન થઈ જાય છે, પરંતુ બાકીની બધી મનોકામનાઓનું શું? તે કેવી રીતે પૂરી થશે? શું આપણે ફક્ત પેટ ભરવા માટે જ જીવીએ છીએ? ઈશ્વરે આંખો શા માટે બંધ રાખી છે? શું આપણા પુત્રને આપણે જેમ જ આખું જીવન ગરીબીમાં પસાર કરવું પડશે? દર્શક મિત્રો, કૈલાશમાં ભગવાન શિવ અને માતા પાર્વતી વિરાજમાન હતા. ત્યારે માતા પાર્વતીએ પંડિતની પત્નીની કરુણ પુકાર સાંભળી. ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું, હે પ્રભુ, તમે ત્રિકાલદર્શી છો, તમને બધું ખબર છે, છતાં હું તમને એક વાત પૂછવા માગું છું. હે પ્રભુ, મારી ચિંતાનું કારણ પંડિત અને તેની પત્ની છે. તમે આ બંનેની કસોટી શા માટે લઈ રહ્યા છો? હે પ્રભુ, એ પંડિત તો તમારો પરમ ભક્ત છે, પરંતુ તમે તેનું જીવન ફક્ત મુશ્કેલીઓથી ભરી દીધું છે. તમે તેને ક્યારેય તેની પૂજાનું ફળ આપ્યું નથી. તેથી મારી તમને વિનંતી છે કે હવે તમે તેના જીવનના બધા દુઃખોનો નાશ કરો, નહીં તો એવું ન થાય કે એ પંડિત અને તેની પત્ની તમારી પૂજા અર્ચના બંધ કરી દે અને તેના મનમાં તમારા પ્રત્યેની શ્રદ્ધા વિશ્વાસ ખતમ થઈ જાય. માતા પાર્વતીની આ બધી વાતો સાંભળીને ભગવાન ભોલેનાથે માતા પાર્વતીને કહ્યું, હે દેવી પાર્વતી, તમે ચિંતા ના કરો, કારણ કે અમે એ બ્રાહ્મણના ભાગ્યના ઉદયનું બીજ વાવી દીધું છે. હવે આપણે બંનેએ એ પંડિતના ઘરે જવાનો સમય આવી ગયો છે અને પૃથ્વીલોક પર જઈને આપણે શિવ લીલા કરવાની છે. આટલું કહીને ભગવાન ભોલેનાથ માતા પાર્વતી સાથે પૃથ્વીલોક તરફ ચાલ્યા ગયા. પૃથ્વીલોક પર પહોંચીને બંનેએ સાધુનું રૂપ ધારણ કર્યું. સાધુનું રૂપ ધારણ કરીને તેઓ પંડિતના ઘરની નજીક પહોંચી ગયા અને મોટા અવાજે બૂમ પાડી, અલખ નિરંજન, ઘરમાં કોઈ છે? તેમનો અવાજ સાંભળીને એ વૃદ્ધ પંડિત ઘરની બહાર નીકળ્યો અને તેમને પ્રણામ કરીને કહ્યું, હે ગુરુવર, તમારું સ્વાગત છે. કહો, હું તમારી કેવી રીતે મદદ કરી શકું? ત્યારે સાધુનું રૂપ ધારણ કરેલા ભગવાન ભોલેનાથે પંડિતને કહ્યું કે આજની રાત અમે તમારા ઘરે આરામ કરવા માંગીએ છીએ. ત્યારે પંડિતે મનમાં વિચાર્યું કે આ તો અમારા અતિથિ છે, મારે તેમને ના ન પાડવી જોઈએ, કારણ કે જો તેમને ખરાબ લાગી જશે તો તેઓ મારા આખા પરિવારને શ્રાપ આપી શકે છે. પરંતુ હું તેમનો અતિથિ સત્કાર કેવી રીતે કરીશ? કારણ કે મારો પુત્ર જે ધન લાવે છે તેનાથી માંડ એક સમયના ભોજનની વ્યવસ્થા થાય છે. આથી હું તેમના ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરી શકું? મનમાં આટલું વિચારીને તેણે કહ્યું, હે ગુરુવર, મારો પુત્ર નગરના રાજાની પુત્રીને કથા સંભળાવીને જે ધન લાવે છે તેનાથી આખા પરિવારનું એક સમયનું ભોજન થાય છે. આથી હું ફક્ત એક સમયના ભોજનની જ વ્યવસ્થા કરી શકું છું. ત્યારે સાધુનું રૂપ ધારણ કરેલા ભગવાન ભોલેનાથે પંડિતને એક પાત્ર આપ્યું અને કહ્યું, હે પુત્ર,
આજથી તમે તમારી પત્નીને કહી દો કે આ પાત્રમાં ભોજન બનાવે. આ પાત્રમાં ભોજન બનાવવાથી આપણે બધા માટે બંને સમયનું ભોજન બની જશે. પછી આ પાત્રમાં ભોજન બનાવવાથી બધા માટે બંને સમયના ભોજનની વ્યવસ્થા થઈ ગઈ. આ દ્રશ્ય જોઈને તે બધા ખૂબ આશ્ચર્યમાં પડી ગયા અને ખૂબ ડરી ગયા. દર્શક મિત્રો, બીજા દિવસે સવારે ઉઠીને મોહન રાજકુમારીને કથા સંભળાવવા જઈ રહ્યો હતો. ત્યારે અચાનક સાધુનું રૂપ ધારણ કરેલા ભગવાન ભોલેનાથે મોહનને પૂછ્યું, હે પુત્ર, તું ક્યાં જઈ રહ્યો છે? ત્યારે મોહને તેમને કહ્યું, હે ગુરુવર, હું તો હવે આ નગરના રાજાની પુત્રીને કથાનું શ્રવણ કરાવવા જઈ રહ્યો છું. ત્યારે સાધુનો રૂપ ધારણ કરેલા ભગવાન ભોલેનાથે મોહનને કહ્યું, હે પુત્ર, આજે જ્યારે તું રાજકુમારીને કથાનું શ્રવણ કરાવવા જાય ત્યારે તું તેને પૂછજે કે તે પોતાની કઈ મનોકામનાની પૂર્તિ માટે રોજ ભગવાન ભોલેનાથની કથાનું શ્રવણ કરે છે. આ સાંભળીને મોહન રાજમહેલમાં પહોંચી ગયો અને રાજકુમારીને કથાનું શ્રવણ કરાવવા લાગ્યો. રાજકુમારીને કથાનું શ્રવણ કરાવ્યા પછી મોહને તે જ પ્રશ્ન તેને પૂછ્યો કે તું તારી કઈ મનોકામનાની પૂર્તિ માટે રોજ કથાનું શ્રવણ કરે છે? ત્યારે રાજકુમારીએ મોહનને કહ્યું, હું મારી આ મનોકામનાની પૂર્તિ માટે રોજ ભગવાન ભોલેનાથની કથાઓનું શ્રવણ કરું છું, જેથી મને એવો વર મળે જેની ચર્ચા આખા નગરમાં બધા કરે. તેના મસ્તક પર ચંદ્ર અને સૂરજ હોય અને તેનું ભાગ્ય એટલું સારું હોય કે તેના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી ન હોય. તે એવી જાન લઈને આવે જેવી અત્યાર સુધી કોઈએ જોઈ ના હોય. રાજકુમારીની આ વાતો સાંભળીને મોહન ઘરે પાછો ફર્યો અને ઘરે પહોંચીને સાધુરૂપી ભગવાન ભોલેનાથને બધી વાતો કહી દીધી. ભગવાન ભોલેનાથે સાધુના રૂપમાં મોહનને કહ્યું, હે પુત્ર, ઠીક છે, હવે બીજા દિવસે જ્યારે તું રાજકુમારીને કથાનું શ્રવણ કરાવવા જાય ત્યારે ફરીથી એ જ પ્રશ્ન પૂછજે. જો રાજકુમારી તને ફરીથી ગઈકાલવાળી વાતો કહે તો તું તેને તરત જ કહી દેજે કે તને જેવો વર જોઈએ છે તેવો હું જ છું. આટલું કહીને ત્યાંથી ચાલ્યો આવજે. ત્યારે મોહને સાધુરૂપી ભગવાન ભોલેનાથને કહ્યું, હે ગુરુવર, ક્યાં હું એક ગરીબ પંડિત અને ક્યાં તે આ નગરના રાજાની પુત્રી? ભલા અમારું લગ્ન કેવી રીતે થઈ શકે? મારું ઘર તો તેના દ્વારા આપેલી દક્ષિણા પર ચાલે છે. પરંતુ જ્યારે આ વાત રાજાને ખબર પડશે કે હું તેની પુત્રી સાથે લગ્ન કરવા માગું છું તો તે મને મારા આખા પરિવાર સાથે મૃત્યુદંડ આપી દેશે. તેથી તમે માફ કરો, કારણ કે હું આવું નથી કરી શકતો. મોહનની વાત સાંભળીને સાધુરૂપી ભગવાન ભોલેનાથે મોહનને કહ્યું, હે પુત્ર, ઠીક છે, અમે હમણાં જ તને અને તારા આખા પરિવાર સાથે અમારા શાપથી ભસ્મ કરી દઈશું. મોહન પહેલેથી જ તેમના ચમત્કારથી ખૂબ ડરેલો હતો. તેમની આવી વાતો સાંભળીને તે વધુ ડરી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે રાજા સાહેબ તો મને અને મારા પરિવારને પછીથી મૃત્યુદંડ આપશે, પરંતુ તે પહેલાં આ તો હમણાં જ પોતાના શ્રાપથી ભસ્મ કરી દેશે. મનમાં આટલું વિચારીને તેણે આવું કરવાનું વચન આપ્યું અને રાજકુમારીને ભગવાન ભોલેનાથની કથાનું શ્રવણ કરાવવા રાજમહેલ તરફ નીકળી ગયા. રાજમહેલ પહોંચીને તેણે રાજકુમારીને ભગવાન ભોલેનાથની કથાનું શ્રવણ કરાવવાનું શરૂ કર્યું. તે પછી તેણે રાજકુમારીને ફરીથી પૂછ્યું કે તું તારી કઈ મનોકામનાની પૂર્તિ માટે ભગવાન ભોલેનાથની કથાનું શ્રવણ કરે છે? ત્યારે રાજકુમારીએ ફરીથી એ જ જવાબ આપ્યો જે તેણે પહેલા દિવસે આપ્યો હતો. તે પછી મોહને રાજકુમારીને કહ્યું, હે રાજકુમારી, તને જેવો વર જોઈએ છે તેવો હું જ છું. આટલું કહીને મોહન તરત જ રાજમહેલમાંથી ભાગીને પોતાના ઘરે આવી ગયો. પરંતુ મોહનની આવી વાતો સાંભળીને રાજકુમારી ખૂબ ગુસ્સે થઈ ગઈ. પછી તેણે
પોતાની એક દાસીને બોલાવીને તેને બધી વાત કહી દીધી અને કહ્યું કે મારી આ આખી વાત પિતાજીને જણાવી દે. પછી જ્યારે આ વાત રાજાને ખબર પડી ત્યારે તે પણ મોહન પર ખૂબ ગુસ્સે થયો અને તેણે રાજકુમારીને ભરોસો આપ્યો કે આ ઉડાવ પંડિતને આ માટે અવશ્ય સજા મળશે. પછી રાજાએ તરત જ પોતાના મંત્રીઓને દરબારમાં બોલાવ્યા અને તેમની સાથે વિચાર વિમર્શ કરવા લાગ્યો. ત્યારે તેના મહામંત્રીએ રાજાને કહ્યું, હે રાજન, તેણે જે અપરાધ કર્યો છે તે ફાંસી આપવા લાયક છે, પરંતુ તે એક બ્રાહ્મણ છે. જો તમે તેને ફાંસી આપી દો તો તમને બ્રહ્મ હત્યાનું ઘોર પાપ લાગશે. તેથી આપણે તેને કોઈ અલગ રીતે સજા આપવી જોઈએ, જેથી તમને બ્રહ્મ હત્યાનું ઘોર પાપ ન લાગે. મિત્રો, પછી રાજાએ ઘણીવાર વિચાર વિમર્શ કર્યો અને પોતાના કેટલાક સૈનિકોને બોલાવીને તેમને કહ્યું કે તે પંડિતના ઘરે જાઓ અને તેને કહો કે રાજા સાહેબ તમારી સાથે પોતાની પુત્રીના લગ્ન કરવા તૈયાર છે, પરંતુ તેમની કેટલીક શરતો છે, જે જો તમે પૂરી નહીં કરી શકો તો તમને અને તમારા આખા પરિવારને મૃત્યુદંડ આપી દેવામાં આવશે. રાજા સાહેબની પહેલી શરત છે કે બધા જાનૈયાઓના રોકાણ માટે ઘણા બધા જાનૈયા ઘર બનાવવામાં આવશે, પરંતુ બધા જાનૈયા ઘર જાનૈયાઓથી ભરેલા હોવા જોઈએ. કોઈ પણ જાનૈયા ઘર ખાલી ન રહેવું જોઈએ. બીજી શરત એ છે કે જાનૈયાઓના આતિથ્ય માટે બનાવેલું ભોજન બચવું ના જોઈએ. ત્રીજી શરત એ છે કે એક એવી અદ્ભુત જાન હોવી જોઈએ જેની પ્રશંસા આ નગરના બધા લોકો કરે, અને જો જાનના આગમન વખતે અમારી કોઈ પણ શરત અધૂરી જણાશે તો જાનમાં આવેલા બધા જાનૈયાઓને પણ મૃત્યુદંડ આપી દેવામાં આવશે. રાજાનો આદેશ મળતા જ સૈનિકો મોહનના ઘર તરફ નીકળી ગયા. બીજી બાજુ મોહન ઘરે પહોંચીને સાધુરૂપી ભગવાન ભોલેનાથને બધી વાતો કહી દીધી કે તમે કહ્યું તેમ કરવાથી રાજકુમારી ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. હવે ટૂંક સમયમાં ફાંસીનો આદેશ આવવાનો જ છે. આટલામાં રાજાના સૈનિકોએ મોટેથી દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું. દરવાજો ખખડાવવાનો અવાજ સાંભળીને મોહનના પિતાએ દરવાજો ખોલ્યો. ત્યારે સૈનિકોએ તેના પિતાને કહ્યું, શું તમારો જ પુત્ર રાજકુમારી સાથે લગ્ન કરવા માંગે છે? ચાલો ઠીક છે. રાજા સાહેબે પણ પોતાની પુત્રી સાથે લગ્ન કરવાની પરવાનગી આપી દીધી છે, પરંતુ રાજા સાહેબની કેટલીક શરતો છે જે પૂરી કરવી જ પડશે, નહીં તો તમારા આખા પરિવારને મૃત્યુદંડ આપી દેવામાં આવશે. સૈનિકોની વાત સાંભળીને મોહનના પિતા ખૂબ ડરી ગયા અને તેમણે કહ્યું, હે સૈનિકો, અમારે રાજા સાહેબની કઈ શરતો પૂરી કરવી પડશે તે શરતો અમને જણાવવાની કૃપા કરો. ત્યારે રાજાના સૈનિકોએ મોહનના પિતાને કહ્યું, હે બ્રાહ્મણ, રાજા સાહેબની પહેલી શરત એ છે કે બધા જાનૈયાઓના રોકાણ માટે ઘણા બધા જાનૈયા ઘર બનાવવામાં આવશે, પરંતુ બધા જાનૈયા ઘર જાનૈયાઓથી ભરેલા હોવા જોઈએ. કોઈ પણ જાનૈયા ઘર ખાલી ન રહેવું જોઈએ. બીજી શરત એ છે કે જાનૈયાઓના આતિથ્ય માટે બનાવેલું ભોજન બચવું ના જોઈએ. ત્રીજી શરત એ છે કે એવી અદ્ભુત જાન હોવી જોઈએ જેની પ્રશંસા આ નગરના બધા લોકો કરે, અને જો જાનના આગમન વખતે અમારી કોઈ પણ શરત અધૂરી જણાશે તો જાનમાં આવેલા બધા જાનૈયાઓને પણ મૃત્યુદંડ આપી દેવામાં આવશે. રાજાના સૈનિકોની વાત સાંભળીને મોહન અને તેના પિતા ખૂબ ડરી ગયા. તેમના હાથ પગ ધ્રુજવા લાગ્યા. ત્યારે સાધુરૂપી ભગવાન ભોલેનાથે તેમને કહ્યું કે તમે ડરો નહીં, પરંતુ તમારો જવાબ આપીને રાજાના સૈનિકોને વિદાય કરો કે તમે લગ્નની તૈયારી શરૂ કરો. અમે જાનવાળા દિવસે જાન લઈને પહોંચી જઈશું. પછી મોહને પોતાનો જવાબ સૈનિકોને કહીને તેમને વિદાય કર્યા, અને સૈનિકો રાજમહેલ પહોંચીને રાજાને બધી વાતો સંભળાવી દીધી. જ્યારે રાજાને મોહન તરફથી સકારાત્મક જવાબ મળ્યો
ત્યારે તે ખૂબ આશ્ચર્યમાં પડી ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે આખરે એ ગરીબ પંડિત કોના ભરોસે આટલી દુર્લભ શરતો હોવા છતાં મારી પુત્રી સાથે લગ્ન કરવા તૈયાર છે? શું મારો કોઈ દુશ્મન તેનો સાથ આપી રહ્યો છે? આવા ઘણા વિચારો તેના મનમાં ઉઠવા લાગ્યા. તે પછી તેણે નગરના ઘણા ઘરોને જાનૈયા ઘરની જેમ સજાવ્યા અને ઘણા બધા તંબુઓની વ્યવસ્થા પણ કરી. રાજા વિચારતો હતો કે એ પંડિત ક્યાંથી આટલા બધા જાનૈયાઓ લાવશે, અને જ્યારે વધુ જાનૈયાઓ નહીં આવે ત્યારે તે મારી શરત હારી જશે. પછી તે તેને આખા પરિવાર સાથે મૃત્યુદંડ આપી દેશે. બીજી બાજુ મોહન નગરમાં જેને પણ પોતાની જાનમાં ચાલવા માટે કહેતો હતો તે તેને એમ કહીને ના પાડતા હતા કે ના, મારે આટલી જલ્દી મરવું નથી. તારો તો અંતિમ સમય નજીક આવી ગયો છે, તેથી અમે તારી સાથે જાનમાં મરવા શા માટે જઈએ? બધાની આવી વાતો સાંભળીને મોહન ખૂબ પરેશાન થઈ ગયો, કારણ કે હજી સુધી તેની સાથે જાનમાં ચાલવા માટે કોઈ તૈયાર નહોતું. પછી લગ્નનો દિવસ પણ આવી ગયો અને લગ્નવાળા દિવસે મોહન વધુ ચિંતિત હતો. જ્યારે સાધુરૂપી ભગવાન ભોલેનાથે મોહનને ખૂબ પરેશાન જોયો ત્યારે તેમણે મોહનને કહ્યું, હે પુત્ર, આજે તો તારા લગ્ન છે અને આજના દિવસે પણ તું આટલો પરેશાન થઈ રહ્યો છે કે તું કઈ વાતને લઈને આટલો ચિંતિત થઈ રહ્યો છે? તું અમારી હાજરીમાં ચિંતા ના કર, અમે તારી સાથે છીએ. ત્યારે મોહને સાધુરૂપી ભગવાન ભોલેનાથને કહ્યું, હે ગુરુવર, તમને કહેવાનો શું ફાયદો? મારું તો ભાગ્ય જ ખરાબ છે. વળી ભાગ્યમાં જે લખ્યું હોય છે તે જ થાય છે. આટલું કહીને તે તૈયાર થઈને તેમની સાથે રાજમહેલ તરફ ચાલ્યો ગયો. મિત્રો, પછી સાધુરૂપી ભગવાન ભોલેનાથે મોહનની જાનમાં ચાલવા માટે બધા દેવતાઓ, ભૂત પ્રેતો અને ગંધર્વોને મનુષ્ય રૂપમાં આમંત્રિત કર્યા અને મોહનની જાનમાં સામેલ કરી લીધા. આ બધું જોઈ મોહન અને તેના માતા પિતા આશ્ચર્યચકિત થઈ ગયા અને સાધુ બાબાને નમન કરવા લાગ્યા. ત્યારબાદ બધા જાનૈયાઓ નાચતા નાચતા જાનૈયા ઘર પહોંચી ગયા. જ્યારે મોહનની જાન પહોંચી ત્યારે એટલા બધા જાનૈયાઓ આવ્યા હતા કે રાજાએ સજાવેલા બધા જાનૈયા ઘર અને તંબુઓ જાનૈયાઓથી ભરાઈ ગયા. અમુક જાનૈયાઓ તો તંબુની બહાર જ રહી ગયા. પછી જ્યારે રાજા પાસે સૂચના મોકલવામાં આવી કે જાનૈયાઓના રોકાણ માટે જાનૈયા ઘર અને તંબુઓમાં જગ્યા બચી નથી, તો વધુ વ્યવસ્થા કરાવવામાં આવે. ત્યારે રાજા મનમાં વિચારવા લાગ્યો કે હમણાં સુધી તો કોઈ પણ તેની સાથે જાનમાં આવવા તૈયાર નહોતું અને હવે આટલા બધા જાનૈયાઓ ક્યાંથી આવી ગયા? મારે એક વખત જઈને જોવું જોઈએ. આટલું વિચારીને રાજા તરત જ ત્યાં પહોંચી ગયો અને જ્યારે સાધુ રૂપમાં ભગવાન ભોલેનાથે રાજાને જાનમાં આવેલો જોયો ત્યારે તેમણે શુક્રદેવ અને શનિદેવને બાળકનું રૂપ ધારણ કરાવ્યું અને તેમને ભૂખના કારણે વિલાપ કરાવ્યો. રાજાએ બંને બાળકોને મોટેથી વિલાપ કરતા જોયા ત્યારે તેણે સાધુરૂપી ભગવાન ભોલેનાથ પાસે જઈને પૂછ્યું, હે ગુરુવર, આ બાળકો આટલો વિલાપ શા માટે કરી રહ્યા છે? ત્યારે સાધુરૂપી ભગવાન ભોલેનાથે રાજાને જવાબ આપ્યો કે આ બંને બાળકો ખૂબ ભૂખ્યા છે, તેથી તેઓ આટલો વિલાપ કરી રહ્યા છે. પછી રાજાએ એ બંને બાળકોને ભોજન કરાવવાના સ્થળે મોકલી દીધા. થોડી જ વારમાં રાજાના સૈનિકોએ તેની પાસે આવીને કહ્યું, હે રાજન, એ બંને બાળકોએ તો આખું ભોજન સમાપ્ત કરી દીધું છે અને તેમ છતાં તેઓ બંને મોઢેથી ચીસો પાડી રહ્યા છે કે તેમને ભૂખ લાગી છે. પોતાના સૈનિકોની આવી વાતો સાંભળીને રાજા ખૂબ પરેશાન થઈ ગયો, કારણ કે હવે તેનું આખું અહંકાર ચૂર ચૂર થઈ ગયું હતું. પછી રાજા સાધુરૂપી ભગવાન ભોલેનાથના ચરણોમાં પડી ગયો અને તેમને કહેવા લાગ્યો, હે ગુરુવર,
હવે મારી લાજ તમારા જ હાથમાં છે. ત્યારે ભગવાન ભોલેનાથે રાજાને કહ્યું કે કોઈ વાંધો નહીં, બધું ઠીક થઈ જશે. તમે રાજમહેલમાં જઈને જાનને આવકારવાની તૈયારી શરૂ કરો. પછી રાજાએ નગરના બધા ઘરોને સારી રીતે સજાવ્યા અને આખા નગરને એકદમ દુલ્હનની જેમ સજાવ્યું. મોહન પણ લગ્નના પોશાકમાં કોઈ રાજકુમારથી ઓછો નહોતો લાગતો. મોહનના ચહેરાને ચંદ્ર અને સૂરજથી સજાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મોહન એક સુંદર રથમાં બેસીને રાજમહેલ તરફ જવા લાગ્યો. તે રથની આગળ ઘણા જાનૈયાઓ ઢોલ નગારા સાથે નાચી રહ્યા હતા અને ઘણા જાનૈયાઓ હાથમાં મુદ્રાઓ લઈને એકબીજા પર ન્યોછાવર કરીને આમ તેમ ઉછળી રહ્યા હતા. મોહનની જાનના આવા દ્રશ્યોને જોઈને નગરના કેટલાક લોકો કહેવા લાગ્યા કે આ પંડિતનું ભાગ્ય તો જુઓ, તેના મસ્તકના ચહેરાને ચંદ્ર અને સૂરજથી સજાવવામાં આવ્યા છે. તેની ચારે બાજુએ એ રીતે ધનલક્ષ્મી ઉછાળવામાં આવી રહી છે જાણે કોઈ ધનવાન રાજાની જાન નીકળી રહી હોય. આવી જાન તો અમે અમારા જીવનમાં ક્યારેય જોઈ નથી અને આગળ પણ જોવાની આશા નથી. આ પંડિત તો ભાગ્યનો ખૂબ ધની છે. પ્રજાની આવી વાતો સાંભળીને માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથને કહ્યું, હે પ્રભુ, આ તો સાચું છે કે તમારી કૃપા જે મનુષ્ય પર થઈ જાય તેના માટે અન્નધનના તાળા ખુલી જાય છે. ત્યારે ભગવાન ભોલેનાથે માતા પાર્વતીને કહ્યું, હે દેવી, જે ભક્ત મારી શ્રદ્ધા ભાવથી પૂજા અર્ચના કરે છે, હું તેમની પૂજા અર્ચનાનું ફળ અવશ્ય આપું છું. તેમને ત્યાં સુધી દુઃખોનો સામનો કરવો પડે છે જ્યાં સુધી તેમના પાપ કર્મો નષ્ટ ન થઈ જાય. જેવા તેમના પુણ્ય કર્મોનો ઉદય થાય છે તેવા જ તેમના ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે. પછી મોહન અને રાજાની પુત્રીનું વિધિવત લગ્ન થઈ ગયું અને તે રાજકુમારીને ડોલીમાં બેસાડીને પોતાના ઘરે લઈ આવ્યો. મિત્રો, જે ભક્ત શ્રાવણ માસમાં રોજ ભગવાન ભોલેનાથની કથાઓનું શ્રવણ કરે છે તેને પણ રાજકુમારીની જેમ જ સુંદર વર મળે છે. કારણ કે રાજકુમારીએ રોજ ભગવાન ભોલેનાથની કથાઓનું શ્રવણ કર્યું હતું. તેથી તેને તેની મનોકામના મુજબ સારો વર મળ્યો હતો. ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપાથી હવે મોહન ખૂબ ધનવાન વ્યક્તિ બની ગયો હતો. તેના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી. તે પછી મોહનની માતાએ ફરીથી ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના શરૂ કરી અને રોજ ઢગલો ધન ગરીબોમાં વહેંચવાનું શરૂ કર્યું. સાથે સાથે તે રોજ ભગવાન ભોલેનાથની કથાઓનું શ્રવણ પણ કરવા લાગી. દર્શક મિત્રો, હવે હું તમને બીજી એક ચમત્કારી અને દુર્લભ કથા સંભળાવું છું. આ કથા સાંભળવાથી મહાદેવ અને માતા પાર્વતી અત્યંત પ્રસન્ન થાય છે અને આપણા ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. તો આવો ભગવાન શિવ અને માતા પાર્વતીના ચરણોનું ધ્યાન કરીને આ કથા સાંભળીએ. તમે લોકો આ કથાને પૂરેપૂરી સાંભળજો. એક ગામની બહાર એક નાનું શિવ મંદિર હતું જ્યાં એક વૃદ્ધ પૂજારી રહેતા હતા. એક દિવસ એક ગરીબ માતાએ પોતાના નાનકડા બાળકને મંદિરના દ્વાર પર મૂકીને ચાલી ગઈ. ઘણી શોધખોળ કરવા છતાં પૂજારીજીને બાળકના પરિવાર વિશે કંઈ જાણ ન મળી. જ્યારે ગામનો કોઈ પણ વ્યક્તિ બાળકનું લાલન પાલન કરવા તૈયાર ન થયો ત્યારે પૂજારીજીએ ભગવાન શિવની ઈચ્છા સમજીને તેને પોતાની પાસે રાખી લીધું અને તેનું નામ ભોલા રાખ્યું. ગામના શ્રદ્ધાળુ ભક્તો પાસેથી જે કંઈ મળતું તેનાથી ભગવાન શિવજીના પૂજારી અને બાળક ભોલાનું કોઈક રીતે ગુજરાન ચાલતું હતું. જો કોઈ દિવસ ઓછું પડી જાય તો પૂજારીજી બાળક અને ભગવાનને ભોગ ધરાવીને પોતે ગંગાજળ પીને રહી જતા. ધીરે ધીરે ભોલા મોટો થવા લાગ્યો અને હવે તે પૂજારીજીના કામમાં હાથ બટાવવા લાગ્યો. વૃદ્ધ પૂજારીજીના થાકેલા હાથોને થોડો આરામ મળવા લાગ્યો. તેથી તેમણે ભોલાને મંદિરની સફાઈ,
ભગવાન શિવજીની પૂજા, તેમને ભોગ ધરાવો અને આરતી કરવાની વિધિ સારી રીતે સમજાવી દીધી. હવે તેઓ પોતે ભગવાન શિવના નામનો જાપ અને સંકીર્તનમાં સમય વિતાવવા લાગ્યા. એક દિવસ ભગવાન શિવનું મંગલકારી નામ ઓમ નમઃ શિવાય નો જાપ કરતાં કરતાં જ તેમના પ્રાણ છૂટી ગયા. હવે ભોલા બાળકનો આ સંસારમાં ભગવાન શિવ સિવાય બીજો કોઈ સહારો ન રહ્યો. તેણે પૂજારીજીની આ 3 વાતો ક્યારેય ના ભૂલી. પહેલી, ભગવાન ભોલેનાથ શિવ શંકરને તાજી ગરમ રસોઈનો જ ભોગ ધરાવવો. બીજી, ભગવાનને ભોગ ધરાવ્યા વિના પોતે કંઈ જ ન ખાવું. ત્રીજી, ભગવાન શિવ પર વિશ્વાસ રાખીને ક્યારેય કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો, વાસી ભોજનનો પણ નહીં. જો કોઈ ભક્ત અગાઉથી બનાવેલું ભોજન કે મીઠાઈ મંદિરમાં આપી જતું તો ભોલા તેને બાળક અને ગરીબોમાં વહેંચી દેતો. તે તાજી રસોઈ બનાવીને જ ભગવાનને ભોગ ધરાવતો. તે પછી જ પોતે પ્રસાદ ગ્રહણ કરતો અને જો કંઈ બચે તો તેને વહેંચી દેતો. જો રસોઈ બનાવવાની સામગ્રી ન હોય તો ભોલે બાબા અને ભોલા ભક્ત બંને ગંગાજળ પીને જ રહેતા. એક વખત વરસાદની ઋતુ આવી અને 3-4 દિવસ સુધી મુશળધાર વરસાદ થવાથી મંદિરમાં એક પણ ભક્ત આવ્યો નહીં. ભોલા પોતાના ભોલે બાબાને ગંગાજળનો જ ભોગ ધરાવતો અને તેને જ પીને રહેતો. ભગવાન શિવ પણ બાળકની ભક્તિ અને સહનશક્તિની પરીક્ષા લેતા રહ્યા. પરંતુ અંતે પોતાના ભક્ત બાળકને ભૂખથી તડપતો જોઈને તેમનાથી રહેવાયું નહીં. તેઓ શેઠના નોકરનું રૂપ ધારણ કરી હાથમાં ભોજન સામગ્રીની પોટલી લઈ વરસાદમાં ભીંજાતા મંદિરના દ્વારે પહોંચી ગયા. તેમણે અવાજ લગાવી ભોલાને બોલાવ્યો અને તેના હાથમાં પોટલી આપતા બોલ્યા, શેઠજીએ આ કાચું રાશન મોકલ્યું છે. આનાથી રસોઈ બનાવો, ભોગ ધરાવો અને પોતે પણ પ્રસાદ લો. હું કાલે ફરી આવીશ. ભોલા ભક્તે આશીર્વાદ આપીને તેમને વિદાય કર્યા અને સૂકી ભીની લાકડીઓના ધુમાડામાં ગરમ રસોઈ બનાવીને ભોલે બાબાને ભોગ ધરાવ્યો. આખી વરસાદની ઋતુ દરમિયાન ભોલે બાબા નોકરના રૂપમાં ભોલા ભક્તને કાચું અનાજ આપવા આવતા રહ્યા અને પોતે પણ ગરમા ગરમ રસોઈનો ભોગ મેળવતા રહ્યા. એક દિવસ ભોલા ભક્તે વિચાર્યું કે શેઠજીને સીધું મોકલતા 4 મહિના થઈ ગયા છે, પરંતુ તેઓ પોતે ક્યારે મંદિરમાં ભોલે બાબાનો પ્રસાદ લેવા આવ્યા નથી. બીજા દિવસે જ્યારે ભોલે બાબા નોકરના વેશમાં સિદ્ધાની પોટલી લઈને ભોલા ભક્ત પાસે આવ્યા ત્યારે ભોલા ભક્ત તેમને બોલ્યો, ભાઈ, તમારા આટલા ધર્માત્મા શેઠજી ક્યારેય પોતે મંદિરમાં પ્રસાદ લેવા નથી આવ્યા. આનાથી મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે. તમારા શેઠજીને કહો કે આવતીકાલે તેઓ પણ મંદિરમાં પ્રસાદ લેવા જરૂર આવે. ભક્તની વાત સાંભળીને નોકર બનેલા ભોલે બાબા ચોંકીને ગભરાઈ ગયા અને બોલ્યા, પૂજારીજી, શેઠજી મારા દ્વારા તમને કાચું અનાજ મોકલે છે. તમે તેનાથી ભગવાનને ભોગ ધરાવો છો અને પોતે પણ પ્રસાદ લો છો, તો શેઠજીને વચ્ચે બોલાવવાની શું જરૂર છે? જેમ ચાલે છે તેમ ચાલવા દો. ભોલા બોલ્યો, એમ કેવી રીતે ચાલવા દો? તમારા ધર્માત્મા શેઠજી આટલા દિવસથી કાચું અનાજ મોકલે છે. શું તેમને હું ભગવાનનો પ્રસાદ આપવાનો મારું કર્તવ્ય પણ પૂરું ના કરું? હું કોઈનું ઉધાર ખાનારો નથી. તમારા શેઠજીને કહી દો કે જો આવતીકાલે ભોલે બાબાનો પ્રસાદ લેવા નહીં આવે તો હું તેમના દ્વારા મોકલેલું કાચું અનાજ લેવાનું બંધ કરી દઈશ. નોકર બનેલા ભગવાન શિવ પોતાના ભોલા ભક્તની આ અડગ વાત સાંભળીને કંપી ગયા અને મનમાં હસતા હસતા વિચાર્યું, વાહ, આજે તો લેનાર જ આપનાર પર દબાણ કરે છે. પરંતુ સરળ હૃદયના ભક્તના ભાવ પર રીઝીને તેઓ બોલ્યા, ઠીક છે પૂજારીજી, આવતીકાલે શેઠજી મંદિરમાં પ્રસાદ લેવા જરૂર આવશે. બીજે દિવસે વહેલી સવારે જ ભોલે બાબા
નોકરના વેશમાં દૂધ અને ઘણી બધી ભોજન સામગ્રી લઈને મંદિર પહોંચી ગયા. ભોલા ચોંકતા બોલ્યો, ભાઈ, આજે આટલું બધું અનાજ અને આ બધી વસ્તુઓ કેમ લાવ્યા? નોકર બનેલા ભગવાન શિવ બોલ્યા, પૂજારીજી, ભૂલી ગયા? આજે તમે શેઠજીને પ્રસાદ માટે બોલાવ્યા છે, તેથી તમે વધુ રસોઈ બનાવો અને ભોલે બાબાને ભોગ ધરાવો. હા, એટલું તો કહો કે શેઠજી ક્યારે આવશે? ભોલાએ ખુશ થઈને તેમને શેઠજીના આવવાનો સમય જણાવ્યો અને ભોલા ભક્તની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન શિવ કૈલાશ પર શેઠનું રૂપ ધારણ કરવા લાગ્યા. આ બાજુ જ્યારે મમતામયી અન્નપૂર્ણા માતા પાર્વતીએ જોયું કે તેમના સ્વામી આજે એક પ્યારા ભક્ત પાસે જઈ રહ્યા છે, તો તેઓ કેવી રીતે પાછળ રહી શકે? તેમણે પણ પતિની આજ્ઞા લઈને શેઠાણીજીનું રૂપ ધારણ કરવાનું શરૂ કર્યું. ભોલે બાબાએ પોતાના ગળામાંથી મૂંડોની માળા ઉતારી દીધી. શરીર પર લગાવેલી ભસ્મ, કમરે પહેરેલું બાંગાબર અને બાહુઓ તથા કાનમાં પહેરેલા સાપના હાર પણ ઉતારીને રાખી દીધા. તેમણે એક મખમલનો કુર્તો પહેર્યો. પોતાની જટાઓને સીધી કરીને ગંગા અને ચંદ્રમાને તેમાં છુપાવી દીધા અને ઉપરથી એક સુંદર રંગબેરંગી પાઘડી પહેરી લીધી. હંમેશા ખુલ્લા પગે ફરનારા શિવજીએ આજે પોતાના પગમાં રેશમી જૂતીઓ પહેરી લીધી. હાથનું ત્રિશૂળ અને ડમરું ભોલે બાબાએ નંદીના હાથમાં આપી દીધું અને પોતાના હાથમાં એક સુંદર છડી લઈને પાર્વતીજીની તૈયારીની રાહ જોતા કૈલાશ પર ચાલવા લાગ્યા. પાર્વતીજીએ ઘણો સમય સુધી પોતાનો શણગાર કર્યો. તેમણે આજે પોતાના પતિદેવના નગરમાં બનેલી સુંદર સાડી કાઢીને પહેરી, જેનો રંગ શેઠે બનેલા શિવજીના કુર્તા સાથે બિલકુલ મેળ ખાતો હતો. તેમણે સોના, ચાંદી અને હીરાના ઝગમગતા ઘરેણાં પહેરી લીધા. પગમાં સુંદર ચપ્પલ પહેરી ભોલે બાબાના વારંવાર અવાજ આપવા પછી શણગારના કક્ષમાંથી બહાર આવ્યા. જ્યારે પાર્વતીજી અને શિવજી એકબીજાને શેઠ શેઠાણીના વેશમાં જોયા તો તેઓ પણ ચકિત થઈને એકબીજાને નિહાળતા રહી ગયા. બંને એકબીજાને જોઈને નિહાલ થઈ રહ્યા હતા. આ પહેલાં તેમણે ક્યારેય એકબીજાનું આટલું સુંદર રૂપ જોયું નહોતું. જ્યારે ભગવાન ગૌરી શંકર શેઠ શેઠાણીનું રૂપ ધરીને કૈલાશથી પોતાના ભક્ત પાસે દાવત લેવા ચાલ્યા, ત્યારે ગણેશજી, કાર્તિકેયજી, નંદીજી, ઋષિમુનિ, દેવતા અને દેવાંગનાઓ પણ તેમને જોઈને જોતા જ રહી ગયા. શેઠ બનેલા શિવજી પોતાના હાથમાં લીધેલી છડીને અદાથી ફેરવતા પૃથ્વી પર ટેકો લગાવતા ચાલતા હતા અને તેમની સાથે સાથે પાયલની છનછનની મધુર ધ્વનિ કરતા માતા પાર્વતી શેઠાણી બનીને ચાલતા હતા. બીજી બાજુ ભોલા ભક્ત પણ ખૂબ મહેનતથી બધા પકવાન બનાવવામાં લાગી ગયો. તેણે શેઠજી દ્વારા મોકલેલા ચોખા ધોઈને ખીર બનાવી, તેને ધીમી આંચે પકાવીને ગાઢી કરી અને તેમાં શેઠજી દ્વારા મોકલેલા પિસ્તા, બદામ, કેસર, ચિલગોઝા અને કિશમિશ નાખ્યા. મરચાં અને આદુને કૂટીને તેણે બાજરી, ચણાના લોટ અને ઘઉંના લોટમાં ભરી ભરીને મોટા મોટા ટીક્કા બનાવ્યા. રસોઈ બનાવીને ભોલા ભક્ત ફરીથી સ્નાન કરવા ગયો, જેથી સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભોલે બાબાને ભોગ ધરાવી શકે અને શેઠજીને તેમનો પ્રસાદ આપી શકે. જ્યારે ભોલા ભક્ત સ્નાન કરીને પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે શેઠજી પ્રસાદ લેવા માટે પોતે તો આવ્યા જ છે, સાથે તેમની શેઠાણીજીને પણ લાવ્યા છે. ભોલાએ ઝટપટ બંનેને રામ રામ કરી તેમને આસન આપીને બેસાડ્યા અને બોલ્યો, હું હમણાં ભગવાનને ભોગ ધરાવીને આવું છું, પછી તમને પ્રસાદ આપીશ. ભાવનાના ભૂખ્યા ભોલે બાબાથી ભૂખ સહન થઈ રહી નહોતી, તેથી તેઓ બોલ્યા, પૂજારીજી, ભગવાનને જલ્દી ભોગ ધરાવો, મારાથી ભૂખ સહન થતી નથી. ભોલા ભક્ત બોલ્યો, શેઠજી, ભૂખ તો મને પણ ખૂબ જોરથી લાગી છે, પરંતુ પોતાની ભૂખને કારણે
હું ભગવાનને ભોગ ધરાવવાનું ભૂલતો નથી. જો દુનિયાના બધા લોકો આવી રીતે પોતાની ભૂખ માટે ભગવાનને ભોગ ધરાવવાનું ભૂલી જાય તો ભગવાન તો ભૂખ્યા જ મરી જાય. શેઠજી બનેલા ભોલે બાબાએ એક કેળનું પાન ઉપાડતા બોલ્યા, પૂજારીજી, તમે ભોગ ધરાવો. આ બાજુ હું કેળાનું પાન પર પીરસી લઉં. મારાથી ભૂખ સહન થતી નથી. ભોલા ભક્તે શેઠજી બનેલા ભોલે બાબાને ગુસ્સો કરતા કહ્યું, શેઠજી, ભગવાનના કામમાં ના તો ઉતાવળ ચાલે ના કંજૂસી. હું જ્યાં સુધી ભગવાને ભોગ નથી ધરાવતો ત્યાં સુધી તમે રસોઈની નજીક પણ આવશો નહીં. ચૂપચાપ બેસી જાઓ અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો. હું હમણાં આવું છું અને તમને પેટ ભરીને ભોજન કરાવું છું. આ બાજુ શેઠાણી બનેલા પાર્વતીજી ભગવાન શિવની આ દશા જોઈને મોટી મુશ્કેલીથી પોતાનું હાસ્ય રોકી શક્યા. પરંતુ જેવું જ ભોલા ભક્ત કેળનું પાનમાં સામગ્રી લઈને ભગવાનને ભોગ ધરાવવા મંદિરમાં ગયો, શિવજીએ પાર્વતીજીને મૌન રહેવાનો ઈશારો કરીને ચૂપકેથી પગ મૂકતા રસોઈમાં પહોંચી ગયા અને એક એક વ્યંજન ચાખવા લાગ્યા. ભોલે બાબા પ્રસાદ ચાખતા જ ચોંકી ગયા. ખીરમાં ખાંડની જગ્યાએ મીઠું ભરેલું હતું અને શાકમાં ખાંડ ભરેલી હતી. જેવું જ ભોલે બાબાએ રોટલીનો એક ગ્રાસ તોડીને મોંમાં મૂક્યો તે સીસી કરવા લાગ્યા, કારણ કે રોટલીમાં મરચાં જ મરચાં ભરેલા હતા. તેઓ સીસી કરતાં ઉલટા પગે ભાગી આવ્યા અને પોતાના આસન પર જઈને બેસી ગયા. માતા પાર્વતીએ પોતાના સ્વામીની આ હાલત જોઈને ખડખડાટ હસી પડ્યા. તે પહેલાં કે ભોલે બાબા પાર્વતીજીની સામે કંઈ સફાઈ આપે, ભોલા ભક્ત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતો આવી પહોંચ્યો. તેણે ભોગને રસોઈમાં મેળવીને તેને પવિત્ર બનાવી દીધું અને પછી શેઠજીની સામે કેળનું પાન પરોસીને હાથ જોડીને બોલ્યો, શેઠજી, હવે તમે પણ પેટ ભરીને પ્રસાદ લો. ભોલે બાબા તો હમણાં જ ભક્તની ભક્તિ કરતાં વધુ તેના હાથની બનેલી રસોઈ ચાખી ચૂક્યા હતા. તેથી પ્રસાદ ખાવાની વાત સાંભળીને તેમનો પરસેવો છૂટવા લાગ્યો. તેઓ ક્યારેક ભોલાનો તો ક્યારેક પાર્વતીજીનો ચહેરો જોવા લાગ્યા. ભોલાને શેઠજીની ઢીલ સહન થઈ નહીં અને તે બોલ્યો, શેઠજી, હવે શું થયું? હમણાં તો તમે ઉતાવળા થઈ રહ્યા હતા. હવે તમે શા માટે નથી ખાતા? તમે ખાશો તો જ માતાજી પણ પ્રસાદ લેશે અને પછી હું પણ પ્રસાદ લઈશ. ભોલાની લલકાર સાંભળીને ભોલે બાબાએ ચૂપચાપ ખીરનું કુલ્હડ ઉપાડ્યું અને આખી મીઠી ખીર ગટગટ પી ગયા. કુલ્હડ ખાલી થવાની વાર હતી કે ભોલાએ તેને ઝટપટ ફરી ભરી દીધું. પોતાના પ્રિય ભક્તના હાથે પરોસેલા ભોગમાં ભગવાનને આજે બે ગણો સ્વાદ આવવા લાગ્યો. ભોલા પરોસતો ગયો અને ભગવાન શિવ પીતા ગયા. માતા પાર્વતી ભક્ત અને ભગવાન બંનેના પ્રેમને જોતા જોતા મંત્રમુગ્ધ થઈ રહ્યા. જ્યારે આખી રસોઈ પૂરી થઈ ગઈ ત્યારે ભગવાને એક જોરદાર ડકાર લીધી. ભોલાને હોશ આવ્યું અને તે બોલ્યો, વાહ શેઠજી, વાહ! હું જ બાવલો હતો કે આટલી થોડી રસોઈ બનાવી. મને ખબર હોત કે તમને પ્રસાદ લેવાનો આટલો શોખ છે તો હું વધુ રસોઈ બનાવત. ભોલે બાબા પોતાના પેટ પર હાથ ફેરવતા શેઠાણી બનેલી માતા પાર્વતી તરફ હસીને બોલ્યા, પૂજારીજી, હું રોજ આટલું ક્યાં ખાઉં છું, પરંતુ આજે પ્રસાદ એટલો સ્વાદિષ્ટ બન્યો હતો કે મારાથી બસ રહેવાયું નહીં અને હું ખાતો જ ગયો. પરંતુ ત્યારે ભોલા ભક્ત રડમસ થઈને બોલ્યો, શેઠજી, એ તો ઠીક કર્યું, પરંતુ માતાજી તો ભૂખ્યા રહી ગયા. મમતામયી પાર્વતી માતાથી ભોલાનો રડમસ ચહેરો જોવાયો નહીં. તેમણે બચેલી ખીરના 4 ટીપા પોતાના કંઠમાં ટપકાવી દીધા. ભોલે બાબા દ્વારા ભોગ ધરાવાથી પ્રસાદમાં અદ્ભુત અલૌકિક સ્વાદ ભરાઈ ગયો હતો. આવી સુગંધિત અને મીઠી ખીર ચાખીને માતા પાર્વતી આકંઠ તૃપ્ત થઈ ગયા અને તેમના તૃપ્ત થતાં જ જાણે સૃષ્ટિનું દરેક પ્રાણી તૃપ્ત થઈ ગયું.
ભોલા ભક્ત બોલ્યો, શેઠજી, તમે અને માતાજીએ પ્રસાદ ગ્રહણ કર્યો તેનાથી મને અત્યંત સંતોષ થયો. એમ જ સમજો કે તમે બંને પ્રસાદ લીધો એથી મારું પણ પેટ ભરાઈ ગયું. મારી તો વળી મહિનામાં 2 એકાદશી થઈ જાય છે, પરંતુ હું પણ એક દાણો લઈ લઉં છું, જેથી ભોલે બાબાના પ્રસાદનું અનાદર ન થાય. આમ કહીને જેવો જ ભોલાએ ખીરના પાત્રમાં લાગેલો ચોખાનો એક દાણો ઉપાડીને પોતાના કંઠમાં નાખ્યો, તેની જન્મ જન્માંતરની ભૂખ તરસ મટી ગઈ અને બધી વાસનાઓ તથા ઈચ્છાઓની તૃપ્તિ થઈ ગઈ. તેના જ્ઞાનના નેત્રો ખુલી ગયા અને તેણે જોયું કે તેની સામે ત્રિલોકીનાથ ભગવાન શંકર અને જગતજનની માતા પાર્વતી આશીર્વાદની મુદ્રામાં મુસ્કુરાતા ઊભા છે. તેમના હાથમાં ત્રિશૂળ શોભતું હતું. ભોલા દોડીને તેમના ચરણોમાં ઢળી પડ્યો અને હંમેશ માટે તેમાં જ સમાઈ ગયો. બોલો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. મિત્રો, ભગવાન ભોલેનાથની રોજ કથાઓનું શ્રવણ કરવાથી અને પૂજા અર્ચના કરવાથી શુભ ફળ મળે છે. આથી એક વખત શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કથાનું શ્રવણ અવશ્ય કરો. આનાથી તમારી બધી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થશે. દર્શક મિત્રો, શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પવિત્ર કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય અવશ્ય લખો. ધન્યવાદ.